અત્યારે અહીંયા ઊભા મેગી બનાવી રહ્યા છીએ મિત્રો. કોફીના પેલા એમાં ये हम बैठे हैं किसमें? ભાગો લે ભાગો, એક બી સેકન્ડ છૂટવી ના જોઈએ. આપણી કમ્પ્લીટ નથી થઈ. આપણા 7-11માંથી કોફીની મજા લઈ રહ્યા છે. હજી આપણે એરપોર્ટ પર એરપોર્ટ ક્યાં હોટલમાં પહોંચ્યા નથી. અને દિવસને જો ક્યાં બેસાડવામાં આવ્યા છે. અત્યારે મને યાદ આવ્યું કે અમે જમવા માટે મેગી લીધી હતી કે કંઈ ફૂડ ના ભાવે તમે છેલ્લે મેગી ખાઈશું. પછી યાદ આવ્યું કે જે બેગમાં અમે મેગી મૂકી હતી એ તો બેગ જ જતી રહેશે દિવસની. શું કહેવું કોઈ શબ્દો નથી મારી પાસે. નો વર્ડ્સ. તો મને મેગી ભાવતી નથી. મને બહુ ચિંતા નથી. થોડી જ ભાવે છે. હું તો કંઈક ખાવાનું શોધી લઈશ વેજમાં પણ. ત્યાં રિસેપ્શન આગળ ઊભા છીએ. હજી સુધી નંબર આવતો નથી અને ચેકિંગ કરવાની ના પાડે છે. શું કરશું બોલો? શું કરો છો મિત્રો? ચેકિંગની પ્રોસેસ. ચેકિંગની પ્રોસેસ સરસ, વેરી ગુડ. સાહેબ તમારું? કોલ્ડ ડ્રિંક હું તો દુઃખમાં છું આજે. તમે દુઃખમાં? કોલ્ડ ડ્રિંક આવતા જતું રહેશે. આવશે. મિત્રો તો જો રૂમ મળવામાં તો હજુ 4-5 કલાકની વાર છે. સામે બીચ છે એટલે વિચારીએ છીએ થોડું ફરી આવીએ. અહીંની પબ્લિક મને ના ગમ્યો. બહુ મખવાસ છે. આપણા ભારતીય લોકો યસ આજે અમને સવારના બધા ખડૂસ લોકો મળી રહ્યા છે. અમે જો પહેલા જે અમને લેવા આવ્યા હતા ને એમાં તો એક ગર્લ આવી ગયો જે અમને પિક કરવા આવી હતી એરપોર્ટ પરથી. તો ખાલી અમે આઈ થિંક આ ખાતા હતા આપણા ગુજરાતી વેફર કારમાં. તો કે કારમાં ના ખાશો, કાર બગાડશો. લિટરલી મુકાવડાવી દીધી. અમાર સચિન સર હોય આખી ગાડી બગાડે પણ કોઈ દિવસ यही नहीं अभी और सुनिए. પછી સેકન્ડ ટાઈમ અહીંયા અમે હોટલના રિસેપ્શન એરિયામાં વેઇટ કરીએ છીએ. તો ખાલી પ્રિયેશ સરનો અહીંયા જે ટેબલ હોય ને ત્યાં ટચ થઈ ગયું. ઓકે, રૂમ અલોટ થઈ ગયો છે. ઓહો યે. સો ખાલી જસ્ટ એમનો પગ છે ને આ જે ટેબલ હોય ત્યાં ટચ થઈ ગયો. તો તરત બોલવાય કે નીચે આમ કરો. અને આપણે ગુજરાતીઓ તો આ ટેબલ ઉપર એનો ફાયદો થયો. એના લીધે અમને રૂમ અત્યારે આપી દીધો. એ અમને એવું લાગ્યું આ લોકોને કાઢો ને તો ભૂઈ કે જાય. આ લોકો અહીંથી કાઢી રાખો ને તો બધું બગાડશે. આપણે રૂમ આપી દીધો કે આ રૂમ મળી ગયો અમને. યસ અને પણ આ રૂમ ઉપર જ આપ્યો કે ભૂકંપના આંચકા આવે. કયા નંબર છે આપણે? 212. એટલે આ 6ઠ્ઠા માળે જ હો ભાઈ. અને ભૂકંપ અહીંયા તમને ખબર છે પરિસ્થિતિ. ગઈકાલે ભૂકંપ આવેલો, બિલ્ડિંગ પડી ગયેલી. આજે એવું કંઈ લાગી તો નથી રહ્યું પણ આવો તો હવે જોઈ જશે. ચલો બરાબર. આમાં લગેજ આવી ગયું છે પણ એમાં મારું તો નહીં. 1 વાગે આવવાનું છે, જોઈએ હવે શું થાય. સો ગાઈઝ, ધીસ ઇઝ અવર રૂમ. એઝ યુ કેન સી અહીંયા હું પ્રેમથી મારું લગેજ મૂકી દઈશ. ઓકે, લાઇટ બહુ આવી નહીં રહી. ધીસ ઇઝ બેડ, ધીસ ઇઝ સોફા. અહીંયા ટી કોફી ટીવી છે. અહીંયા પહેલાં તો હું મારું મિન્ટનું બોક્સ મૂકીશ, કી મૂકીશ. તમને ગાઈઝ આ હોટલ કેમ પસંદ કરી એનું રીઝન બતાવું તો કે ભાઈ આ હોટલની અંદર આવડો મોટો સ્વિમિંગ પૂલ અને આ બાજુ વોટર પાર્ક છે. તો ધીસ ઇઝ ધી રીઝન મેં આ હોટલ પસંદ કરી છે. ઓકે, હવે અહીંના લોકો રૂડ હોય અને સામે બીચ છે. બરાબર, એક્ઝેક્ટ રોડ ક્રોસ કરી, મતલબ રોડ પર હોટેલ છે અને રોડ ક્રોસ કરી એટલે સીધો બીચ આવી જાય છે. સો વી આર વેરી નિયર ટુ ધી બીચ. બરાબર. અને સારી વસ્તુ એ છે કે અમને બહુ ઉપરનો રૂમ નથી મળ્યો. 6ઠ્ઠા ફ્લોર પર છીએ અને જોઈએ હવે શું થાય છે. અમે અત્યારે અહીંયા ઊભા મેગી બનાવી રહ્યા છીએ મિત્રો. કોફીના પેલા એમાં હા, જો મેગી બની રહી છે. લગેજ આવી ગયું છે ફાઇનલી અમારું. યે આવી ગયું. તો દેવસરે એવું નક્કી કર્યું હતું, પ્રણ લીધો તો કે 5 દિવસ આ હોટલના જે પેલા શું હોય એને શું એપ્રોન પહેરીને ફરશું. એપ્રોન પહેરીને ફરશું. બાથરોબ જે બી હોય અમે તો એને એપ્રોન જ કહીએ છીએ અમારી પાસે. દેશી લોકો છીએ અમે. બરાબર.
હા મારી ચા તો ના બની પણ અત્યારે મેગી બની રહી છે. બની રહી છે. કોઈને ખાવી હોય તો કહેજો, મોકલાવડાવીશું, કમેન્ટ હા કરજો. યાર દૂધનું સેટિંગ થાય ચાય બનાવી દઈએ અમે ભાઈ. એટલે આ બધું પડ્યું છે, દૂધનું સેટિંગ છે. ચા તો આપણે લઈને આવ્યા છીએ ત્યાંથી. પેકડી કાવા ખાલી દૂધનું સેટિંગ કરવાનું છે. તો ગાઈઝીસ અમે બધા हमारा शुरू हो गया है હોટેલથી બહાર નીકળ્યા છીએ. અને હોટલની બહાર જ અમે મસ્ત બીચ વાળી હોટલ લીધી છે. મતલબ આહા, શું નજારો છે. નજારો તો બહુ સારો છે પણ ગરમી બહુ વધારે છે. ગરમી ઘણી છે. આ બંને પાછળ ફોટો સેશન કરી રહ્યા છે. સો ગાઈઝીસ અમે નીકળ્યા છીએ. હા અહીંયા જુઓ ગાઈઝીસ, અમે નીકળ્યા છીએ અહીંયા આગળ પતાયા બીચ ઉપર. તમને થોડોક નજારો બતાવું. અમે પણ વિચારીએ છીએ કે શોપિંગ કરીએ, કારણ કે અમારો વિચાર એવો છે કાલે સાંજે અમે નવરાજ છીએ. ના, અમારે શોપિંગ કરવાની હતી પણ આ દિવસે બેગ જ ખોટું મળ્યું. ના મળ્યું હોય તો સારું હતું. ના મળ્યું હોત તો મળ્યા પછી પણ શોપિંગ કરી શકાય છે. એના માટે બેગ ખોવાવું એવું જરૂરી નથી. શું કેવું તમારું? પણ પેલું ઓપ્શન ના હોય એટલે વધારે કરવી પડે. હવે તો option પણ મારી ક્યાં તમારી કરવાની. છે. મારા જોડે કોઈ બીજું શોપિંગ કરવા વાળું તો મળે ને. હા કરીએ ચલો. પેલું કોણ ને કે અહીંયા બેસવાના પૈસા કેટલા ભાઈ માંગે છે અહીંયા 100 બાદ તમારે આપવા પડે. જો અહીંયા જે સીટ્સ છે બેટા, અહીંયા આ બધી સીટ્સમાં તમારે બીચ આગળ 250 રૂપિયા તમારે ઇન્ડિયન રૂપીસ ગણવાના, બેસવાના ખાલી. અથવા તો પછી તમે કંઈક ઓર્ડર કરો. આપણે ત્યાં ફ્રીમાં બેસવા દઈએ. આપણે આવો તો કોઈ ના પાડીએ. અથવા તો પછી તમે કંઈક ઓર્ડર કરો. બાલીમાં ફ્રી, આપણે ઇન્ડિયામાં આવો તો બેસવા દઈએ. આ લોકોએ ફ્રીમાં બેસવા દેવું જોઈએ. આ લોકોનો નિયમ એવો છે, કાં તો તમે કંઈક ઓર્ડર કરો તો બેસવા દઈએ, કાં તો પછી તમે અમને 100 બાથ આપો પર પર્સન તો અમે બેસવા દઈએ. 7-11 7-11 ઇઝ ધ બેસ્ટ પ્લેસ ફોર મી બીકોઝ ઓસ્ટ્રેલિયામાં જેને સૌથી વધારે મને કોફી પીવામાં સપોર્ટ કર્યો તો 7-11. $1 કોફી લેવાની, લઈ લેવાની અને મસ્ત પીતા પીતા જોબ પર જવાનું. દેટ્સ મતલબ ઓસમ ફિલિંગ, હેવન ફિલિંગ જે ગણો હોય એ 7-11 મારું ફેવરેટ પ્લેસ છે. ये हम बैठे हैं किसमें? ટુકટુક ટુકટુક ની અંદર બેસી ગયા છીએ. ભાઈ ટુકટુકમાં બેસો એટલે ભાવ કરાવવાનો. અમને 200 કીધા હતા બાદ, અમે 150 બાદમાં જઈ રહ્યા છીએ. કોક કમેન્ટમાં એવું લખશે 100 કીધા હોત તો આ પાડશે. પણ ના પાડે ને ભાઈ, બધી વખતે પોસાતું એટલું કરે. આડેચડ થોડી એવું આપણે બી રિજેક્ટ થઈ શકીએ છીએ. એક્ઝેક્ટલી. અચાનક મિત્રો પ્લાનમાં ચેન્જ થયો છે. અમે લોકો જોવા આવ્યા હતા અત્યારે ડોલ્ફિન શો. એશિયાનો સૌથી મોટો ડોલ્ફિન શો છે. પણ હવે થયું કેવું કે એનો 5 વાગ્યાનો ટાઈમ છે. અમે પહોંચ્યા 2:30 વાગે. 2:30 વાગે એક શો ચાલુ થઈ. 2 વાગ્યાનો શો હતો પણ એ અમને ના પાડી કે તમને અડધા શોમાં પૂરા પૈસા આપીને કોઈ મતલબ નથી. અને હવે અમારો 7 વાગે કોલોઝિયમ શો છે. એટલે 6 વાગે અહીંયા પતે તો અમે હોટલે પહોંચીએ નહીં. તો અમે અમારા જે ટ્રાવેલ એજન્ટ છે એમને રિક્વેસ્ટ કરી કે અમને અહીંથી જ ઉઠાઈ લેશો. તો કે હા થઈ જશે, કોઈ વાંધો નહીં. તો આજે 3 શો જોઈશું. તો અત્યારે અમે ક્રોકોડાઇલ શો જોવા માટે જઈ રહ્યા છે. તો એનો મતલબ તમે સારા ટ્રાવેલ એજન્ટ પકડો તો બધી જ વસ્તુ સરસ થઈ શકે તમે છે. ક્રોકોડાઇલ શો વિશેની થોડી અપડેટ્સ અને થોડા વિડીયોઝ અહીંયા આપીશું. મૂકીશું તો તમે જોશો કે કેવું હોય તો ક્રોકોડાઇલ શો જોવાના અમે છીએ. પણ ફર્સ્ટ ટાઈમ જ જોવાના છે ક્રોકોડાઇલ શો. પછી ડોલ્ફિન શો જોઈશું અને પછી કોલેજિયમ શો. બધા શો તમને બતાવીશું. બનેલા રહેજો બ્લોગમાં, શેર કરતા રહેજો, લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફાઇનલી અમે ક્રોકોડાઇલ શો જોવા માટે જઈ રહ્યા છીએ. તમને બતાવીશું કે કઈ રીતના શો હોય છે. બરાબર, ટિકિટ લઈ લીધી. કેટલાની ટિકિટ છે સર? 500 બાદ. 500 બાદ પર પર્સનની ટિકિટ છે. હવે અમે અંદર જઈ રહ્યા છીએ. ના ભાઈ આવી તો મોંઘા મોંઘા. ભાગો લે ભાગો, એક બી સેકન્ડ છૂટવી ના જોઈએ. ચલો બધા ભાગી રહ્યા છે. જો મિત્રો અહીંયાના મંદિર આવા હોય છે. લોકેશન બી બહુ સરસ છે બધા અહીંયા. 4 વાગે પતી જશે ભાઈ. તું નવરાત છીએ ને? હા બરાબર છે. ફૂલ ઓન લોકેશન. અહીંયા બહાર જ મગર ફરતી હોય એવું લાગી રહ્યું છે અવાજ પરથી. તો જો અવાજ આવે છે. બધાને જગાડ્યા કે ઉઠો લે હું આવી ગયો. भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा भाई? Bye bye.
วางเอาลงตัวมือขึ้นมาโยนโยนโยนลงเอามือว่าเลยยอดตีตักเข้าไปดูรักผู้ยืนไป લોકો એવું કહેતા હોય છે કે ઊંઘવું ના જોઈએ આપણા ભાઈ જો કેવા ઊંઘે છે ઘસઘસાટ તમે જુઓ એ હાઈ જોયું વાઘ અને વાઘ બાજુમાં ઊભા છે એક વાઘ ગુજરાતનો છે અને બીજો વાઘ બેંકોકનો છે મસ્ત જોક મારા યા હસ રે હલકટ હસ ફાઇનલી હવે તમે ડોલ્ફિન શો જોશો વિધિન 1 મિનિટ તો રેડી રહેજો ડોલ્ફિન શો માટે Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside.
keep searching for your trace in the dark, losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. ગાઈઝીસ તો અમે ડોલ્ફિન શો અને ક્રોકોડાઇલ શો બેસ્ટ એક્સપિરિયન્સ કર્યો છે ડોલ્ફિન શો. અને કદાચ જો આ જોયા વગર હું ઘરે ગઈ હોત ને તો મને એટલું ગિલ્ટ લાગે કે સિરિયસલી વોટ અ શો. એની ક્લિપ છે ને હું અહીંયા બધી જ મૂકવાની છું. મસ્ટ વોચ. અને એક પણ સ્કીપ ના કરતા બધા મુમેન્ટ જે હતા ઇવન ઇન્સાન ના કરી શકે ને એવા બધા મુમેન્ટ્સ અમને કર્યા હતા. વોટ અબાઉટ યુ? મજા આવી, બહુ મજા આવી. આ વ્યક્તિ 2 વાર થાઈલેન્ડ આવ્યો છે. કેટલી વાર? 2 વાર. પણ 2 વારમાં આ વ્યક્તિ હજી આ ડોલ્ફિન શો જોયો નથી બીકોઝ ઓફ મી. ત્યાં ગોવામાં ડોલ્ફિનો જોવા માટે છેક અંદર જાય. હા, ત્યાં ડોલ્ફિન જોવા માટે ગોવામાં અંદર એક જાય. ડોલ્ફિન ખાલી જોવા મળે એ મળે તો. અને એ કેટલી દૂર? 500 મીટર દૂર. અહીંયા તો 10 ફૂટ બી દૂર નથી. 10 ફૂટ શું? 2. હા, 4-5 ફૂટ હશે. 4-5 ફૂટ. યા એક્ઝેક્ટલી. બહુ જ મસ્ત, આવી બહુ જ બધી મસ્ત. અને આ તો કેવું અમારા કે છે. પેકેજમાં હતું નહીં બટ અમે નીકળ્યા. તમને શીખવાડીશ કે જ્યારે અમે એરપોર્ટ થી અમારા હોટેલ જઈ રહ્યા હતા ત્યારે આ નજરો કરી આજુબાજુમાં ત્યાં મને ડોલ્ફિન શો નું એક બોર્ડ દેખાઈ ગયું અને મને એવું લાગ્યું કે અહીંયા આવવું જોઈએ. અમે નીકળ્યા હતા બીચ પર વોક કરવા માટે. સડનલી આઈ થોટ કે હું બીચ પર વોક કરું બેટર છે કે કંઈક એડવેન્ચર કરું. અને પછી મને એવું થયું કે રસ્તામાં મને એક ડોલ્ફિનનું કંઈક દેખાયું હતું એક્વેરિયમ, તો આપણે ત્યાં જઈએ. અને પછી અમે આવ્યા. તો લાઈફમાં આજુબાજુ નજર રાખવી તો તમને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, જે તમારા બેનિફિટ માટે ઘણું બધું હોઈ શકે છે. યસ. હવે આપણે કોલોઝિયમ શો જોવા જઈએ છીએ. એ શો શેના વિશે છે એનો તો મને કોઈ ખ્યાલ નથી. અહીંયા ઘણા બધા અલગ અલગ ટાઈપના શો હોય છે. અલ્કાઝાર શો હોય છે, કોલોઝિયમ શો હોય છે. નોર્મલી એવું માનવામાં આવે છે, બરાબર, કે ભાઈ આ એમનો જે કલ્ચરલ ડાન્સ ખરો એમની કન્ટ્રીનો, જેમ કે રાજસ્થાનમાં જઈએ તો ઘૂમર ચાલતું હોય, ગુજરાતમાં ગરબા ચાલતા હોય, તો એ રીતે કદાચ એમનો કલ્ચરલ ડાન્સ હોઈ શકે છે એવું આપણે પ્રિડિક્ટ કરી રહ્યા છીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ કોલોઝિયમ અને પછી 1 અવરનું ટ્રાવેલ છે અને પછી આપણે ત્યાં પહોંચીશું. અને કોલોઝિયમ પહોંચ્યા પછી જો વિડીયો ઉતારી શકતા હોઈએ તો ઉતારીને તમને બતાવીશું. બરાબર, ઓકે.
મારા સર મસ્ત ફૂટ મસાજ લઈને ત્યાં સુઈ ગયા.